હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકાનું ખમણ। ઉનાળો આવે એટલે આપણે બટાકાનું ખમણ, બટાકાની વેફર, બટાકા સાબુદાણાની ચકરી બધું જ બનાવતા હોઈએ છીએ। તો અત્યારે હું બટાકાનું ખમણ એકદમ સરસ રીતથી બનાવીશ, જેથી કરીને આખું વરસ તમે સ્ટોર કરી શકો અને તળાયા પછી પણ તમે જોઈ શકો છો કેવું મસ્ત બટાકાનું ખમણ છે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। બટાકાનું ખમણ કરવા માટે અહીંયા આપણે મોટા મોટા બટાકા લીધા છે, તમે જોઈ શકો છો, કારણ કે આપણે ખમણ જ કરવાનું છે એટલે મોટા મોટા બટાકા હશે તો એકદમ લાંબુ લાંબુ સરસ ખમણ પડશે। પણ ફ્રેન્ડ, શિવરાત્રી પછી જે બટાકા આવે તેનું જ ખમણ કરવાનું, તેની જ વેફર કરવાની, એટલે અહીંયા આપણે શિવરાત્રી પછી જ કરી રહ્યા છે, જેથી કરીને એકદમ પાકા બટાકા હોય। અને તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર ડોટ્સ એવું હોય, એટલે એ બટાકું એકદમ પાકું હોય। તો પહેલા તેની આપણે છાલ કાઢવાની છે। છાલ કાઢવાનું ચાકુ લઈ અને તેનાથી આપણે એકદમ સારી રીતે બધા જ બટાકાની છાલ કાઢવાની છે। છાલ કાઢતું જવાનું છે અને બટાકું પાણીમાં જ એડ કરવાનું છે, જેથી કરીને બટાકું કાળું ના પડે, તે વાતનું ખાસ ધ્યાન રાખવું। અહીંયા આપણે આ જ રીતે બધા જ બટાકાની છાલ કાઢી અને તેને પાણીમાં રાખી દેશું। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા બટાકા એકદમ સરસ છે અને સાથે મોટા મોટા છે, એટલે એકદમ સરસ મોટા મોટા લચ્છા પડે, જેથી કરીને ચેવડામાં કે એમનેમ આપણે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકીએ। તો અહીંયા આપણે પાણીમાં જ બધા બટાકા લઈ લેવાના છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। હું બધા જ બટાકાની છાલ કાઢી લઈશ। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણે બધા જ બટાકાની છાલ કાઢી લીધી છે। હવે આનું ખમણ કરી લેશું। બટાકાનું ખમણ બનાવવા માટે અહીંયા આપણે ખમણી લીધી છે, તેમાં અહીંયા મોટા હોલવાળી હોય તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે, આ નાના હોલમાંથી નથી બનાવવાનું, જેથી કરીને એકદમ સરસ લચ્છા થાય। અને આ જ રીતે બટાકું રાખી અને ઊભી અથવા તો આ રીતના રાખી, જેમ ફાવે તેમ આપણે આ જ રીતના ખમણ કરી લેવાનું છે। અહીં જોઈ શકો છો એકદમ સરસ લાંબા લાંબા લચ્છા પડે છે। બટેટા મોટા હોય એટલે એકદમ સરસ લચ્છા પડે, અને મોટા હોલથી કરીએ એટલે એકદમ સરસ જાડું ખમણ પડે। થોડું થોડું કરતું જવાનું અને પાણીમાં જ એડ કરતું જવાનું, જેથી કરીને કાળું ના પડે। અહીંયા તમે ફરાળી ચેવડો બનાવવો હોય તો પણ ઉપયોગમાં લઈ શકો, બીજો ચેવડો રેગ્યુલર મમરાવાળો હોય તો તેમાં પણ ઉપયોગમાં લઈ શકાય, વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય। આ જ રીતે આપણે કરી લેવાનું અને થોડું થોડું બટાકું વધ્યું હોય તે શાકના ઉપયોગમાં આપણે લઈ લેવાનું, એટલે તેને પણ આપણે સાઈડમાં રાખતા જશું પાણીમાં જ, અને બટાકાનું શાક પણ તેનાથી જ બનાવી લેશું, એટલે કાંઈ પણ વેસ્ટ ના જાય। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત મસ્ત આપણું ખમણ તૈયાર થાય છે। આ જ રીતે આપણે બધું જ ખમણ તૈયાર કરી લઈએ। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણે બધા જ બટાકાનું આ રીતના એકદમ સરસથી ખમણ કરી લીધું છે। પણ આને હવે શું કરવાનું છે કે આપણે એકદમ ઘસી અને 4 થી 5 વખત ધોવાનું છે, જેથી કરીને સ્ટાર્ચનો ભાગ ના રહે અને એકદમ સરસ વ્હાઈટ થાય આપણું ખમણ, કડક બને અને ખાવામાં એકદમ પોચું લાગે। એટલે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। 4 થી 5 વખત આ વાસણમાંથી બીજા વાસણમાં કરી અને એકદમ ઘસીને ધોઈ લેવાનું છે। તો એકદમ ડોરું પાણી ના રહે અને તાજું થાય ત્યાં સુધી ધોવાનું છે। તો હું એકદમ ઘસીને આને ધોઈ લઉં। ખમણને બાફવા માટે અહીંયા આપણે ગરમ પાણી થવા રાખી દીધું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ પાણી ગરમ થઈ ગયું છે। અને એમાં આપણે 4 ચમચી સિંધા નમક લઈ લેવાનું છે। નમક લઈ લીધા પછી એકદમ નિતારી અને બધું જ ખમણ એડ કરી દેવાનું છે। થોડું થોડું લેતું જવાનું અને બાફતું જવાનું છે। અને બફાતા બિલકુલ વાર નહીં લાગે, પહેલી વાર પાણી ગરમ થાય એટલે 5 થી 6 મિનિટ થશે, પછી 3 જ મિનિટમાં એકદમ સરસ બફાઈ જશે। તો અડધું ઢાંકણ બંધ કરી અને આપણે રાખી દેશું, જેથી કરીને ઉભરાય નહીં। 5 જ મિનિટમાં આપણે જોશું તો આપણું ખમણ એકદમ સરસ બફાઈ ગયું છે। અહીં તમે જોઈ શકો છો, આ જ રીતના જુઓ તો એકદમ સરસ ખમણ બફાઈ ગયું છે। વધારે બફાવા દેવાનું નથી, જેથી કરીને તેમને આખા લચ્છા રહીએ અને તળાતા પણ એકદમ સરસ થાય। તો આને આપણે કાણાવાળા બાઉલમાં લઈ લેવાનું છે। એકવાર ખમણ બફાઈ ગયા પછી બીજી વાર પણ આપણે અડધી ચમચી જેટલું નમક લઈ લેશું અને તેમાં પણ આપણે એકદમ નિતારીને બધું જ ખમણ એડ કરી દેવાનું છે। પાણી ખાસ નિતારી લેવાનું, બધું એડ થઈ જાય એટલે ચલાવી અને અડધું ઢાંકણ બંધ કરી દેવાનું
અને ત્યાં સુધીમાં પેલું ખમણ સૂકવી દેવાનું. ખમણને આ જ રીતે આપણે પ્લાસ્ટિકમાં બધું પોળું કરી દેવાનું છે. ગરમ હોય એટલે ચમચાની મદદથી એકદમ છૂટું છૂટું કરી દેવાનું છે. આમાં તમે કોટનનો દુપટ્ટો, કોટનની બેડશીટ, સાડી ગમે તે લઈ શકો છો, પ્લાસ્ટિક કે કંઈ પણ. અને આ રીતના બધું છૂટું છૂટું એકદમ છૂટું છૂટું કરી દેવાનું. આ જ રીતના આપણે બધું જ ખમણને સૂકવી દેશું અને એકદમ સરસ સુકાઈ જાય એટલે 2 કલાક માટે તડકે રાખીશું અને પછી જરૂર પડે ત્યારે સ્ટોર કરી અને તળવાનું છે. આ જ રીતના બીજું ખમણ બફાય છે તેને પણ આપણે સૂકવી દેશું, પણ ખાસ પહેલાં તડકામાં નહીં સૂકવવાનું અને પંખા નીચે જ સૂકવવાનું. સુકાઈ જાય પછી 2 કલાક માટે તડકો આપવાનો છે, જેથી કરીને તેવું ને તેવું રવે કાળું ન પડી જાય. તો ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ શકાય છે કે આપણું ખમણ બધું એકદમ સરસ સુકાઈ ગયું છે. બધું સરસ પંખા નીચે સુકાઈ ગયું પછી મેં 2 કલાક માટે તડકામાં રાખી દીધું હતું, એટલે એકદમ સરસ આમ અવાજ આવે તેવું ખખડી ગયું છે. તમે જોઈ શકો છો. આને તળીને પણ જોઈ લઈએ. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, લઈ લેશું. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ વ્હાઈટ અને એકદમ લચ્છાવાળું આપણું ખમણ સરસ તૈયાર થઈ ગયું છે. વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો, ચેવડામાં પણ એડ કરી શકો છો, ફરાળી ચેવડો પણ બનાવી શકો છો. ગમે તે રીતે જરૂર પડે ત્યારે તળી અને ઉપયોગમાં લઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણું બટાકાનું ખમણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અહીં તમે જોઈ શકો છો, આમ અંદરથી એકદમ સોફ્ટ છે અને સાથે સાથે ઉપરથી એકદમ ક્રિસ્પી પણ છે. તો આવું મસ્ત મસ્ત ખમણ તમે પણ બનાવો અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.